જય મહારાજ મિત્રો, તો આજે છે કયો વાર? રવિવાર. હા, રવિવાર. क्या बोला तूने? તો રવિવારે અમે મસ્ત આજે સન્ડે છે, સન્ડે હો ભાઈ. સન્ડે તો રવિવાર ક્યારે આવે? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। आज જ રવિવાર એટલે સન્ડે અલા ચબડો ચબડી। પણ આ એ તમારે એવું નહીં કે ભગવાને રવિવાર બે રાખવા જોઈએ અઠવાડિયામાં? कौन है ये लोग? कहाँ से आते हैं ये? ના રે એક જ બરોબર। બે હોય તો મજા આવે યાર. જો આજે કેવો રવિવાર છે તો બધા ભેગા થયા, તો બે રવિવાર રાખવા જોઈએ. શનિવાર નહીં આલ્યો. શનિ પણ અડધી જ રજા સરકારી વાળાને બીજો ને મળે, અમારે ધંધા વાળાને શું બે કરે? લેવા પૈસા। તારે લેવા જ હોય ને પણ રજાનો થોડો પણ. તો આપણે આવવાના છે ભાઈ। રવિવાર છે ને ખૂબ મજા કરવાની છે, અને આજે આપણે આ બધા દેખાય છે મેમ્બર હજુ ઓછા છે, વધશે ધીમે ધીમે, સાંજ પડશે, અને આપણે દાળ બાટીનો પ્રોગ્રામ રાખ્યો છે. તો લોકેશન તમને નહીં જણાવીએ, નહીં તો તમે બી આવી જશો. अच्छा અને વિડીયો અપલોડ થતી ત્યારે બધો પ્રોગ્રામ બી પતી જશે, પણ આ વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી, મજા આવશે. તો આજે આપણે રીતેશભાઈને એક પ્રશ્ન પૂછીશું, તો હું તમને જે પૂછું ને એનો ફટાફટ જવાબ આવજો, બરાબર? પાછળ એકડ 91 પાછળ બગડ 92 પાછળ તગડ 93 પાછળ ચોગડ. ફરીવાર કરવાનું. તમે ફટાફટ આકો, ફટાફટ જાઓ, ફટાફટ। તો ફટાફટ જવાબ આવે. 7 એકડ 91 7 બગડ 92 7 તગડ 93 સાચળ ચોગડ. ફરીવાર એવું નહીં કહો. હું તો तू समझा? हाँ नहीं तू समझा नहीं મોડો એટલે હું હું પોપટ કરતો તો મારે પોપટ કરી નાખ્યો, ના ચાલે હવે. અમે પોટ કર અમે તમારે બૂચ મારી દઈએ, શું કેવું? કશો વાંધો જો આ નહીં. પાછા દેખાય છે ને તો ચાલો એ અમાર ડોસી બનવાની છે। બીજો એક પ્રશ્ન. तो તમે કપડા સીવા आलो, बराबर? आप कपड़े सिलने को टेलर को देते हैं, बराबर? तो सीता कौन है? सीताराम की बाइडी है। वाह 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 वाह. सीता कौन थी? सीताराम की 5 करोड़. હાલો એમાંથી 5000 હાલો 5 કર મારી લખી લેજો. એ બીજા બાકી. હા બીજા બાકી। એકાઉન્ટમાં ધીરે ધીરે તો આજે હા આપણે ઓળખાણ આપી દઈએ બધાની. આ છે રીતેશભાઈ પટેલ, એમનો ઇન્સ્ટા આઈડી કહી દો તમારો. રીતેશ પટેલ 7708 યુટ્યુબ પર આરપી ગુજરાતી। બસ, તો તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર? તો આ છે આપણા તમારી ઓળખાણ આપી દેજો. સાહિલ કુમાર, હા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિલન. વિલન છે, તો તમે ઘણા બધા પિક્ચરમાં જોયા હશે, झूठ पे झूठ झूठ पे झूठ બરાબર છે? તો જાતે ફાઇટર અને સ્ટન્ટમેન. પાટણ સ્ટન્ટમેન જોરદાર ફાઇટ કરે. તો થોડોક એવી ક્લિપ છે અમારી જોડે, તમને બતાડી દઈશું. અને આ છે અમારા કિશનભાઈ, ગુજ્જુ કિશન, એમની યુટ્યુબ પર ચેનલ છે, હા, અને ઇન્સ્ટા પર આઈડી છે એમની નડિયાદી કાનો, બરાબર? અને આ છે એમનો નાનો કાનો. હા, બહુ દિવસ પછી એમના કોક જ વાર દર્શન થાય. એમને પણ હવે ઇન્ડસ્ટ્રીમાં થોડા ટાઈમમાં લાવવાના છે. તો હવે આગળ થોડા બીજા તમને લોકોની જાણકારી આપે. તો આ છે અમારા દાદા દાદીના માલિક। દાદા દાદી. નડિયાદમાં પ્રખ્યાત જો કરિયાણાની સ્ટોર હોય ને તો દાદા દાદી. मैं नहीं मानता હા, કિરાણા. કરિયાણા આપણે ઇંગ્લિશમાં શું કે ગ્રોસરી સ્ટોર, બરાબર? કઈ શું? હવે બસ નહીં આવે. भारी मिस्टेक हो गया सर ના બોલો, મને ખબર ના પડી. કઈ give me your scroll please। કરિયાણાની રાખો ને આપણે, બરાબર? તો ચાલો વિડીયોમાં આગળ બને દેશની નવી દુકાન. ઓકે, એમ ના કહેતા દેશની દારૂની દુકાન. વિડીયોમાં બને રહેજો. હા, અને મારી તો મેં ઓળખાણ આલેલી ને. હા, યુટ્યુબ પર નડિયાદી મેન, લોકોને ઇન્સ્ટાગ્રામ પર ઘરાક આપે છે. નડિયાદી મેન. આ લોકોને ગ્રાહક આપે છે પાછું. હા હા, ખિસ્સા ગળા કાપી નાખી આપણે, દરજી છે એટલે, બરાબર? ભલ ભલાનું વિતરી ના કરે। એક તો દરજી ને એક પોન વાળો પૂછી પૂછીને ચૂનો લગાડે। નો લગાડે. તો દરજી કેવી રીતે સૂનો લગાડે? નો હા, દરજી લગાડે. કેવી રીતે સૂનો લગાડે? 10 વાર માપે ને પછી એક વાર કાપે, એટલે કમ્પ્લીટ માપ હોય એનું। તો અમારા એક્ટર પણ આવી ગયા છે, લેડીઝ એક્ટર, આ જે લીમડાની પાછળ સંતાઈ રહ્યા છે, અચ્છા, ઠીક હે. એ આવી ગયા છે, કઈ નહીં હવે બધું આવી ગયો છે. એટલે હવે તમે, અને આ છે અમારા મોટામાં મોટા કલાકાર, જે એમની ઓળખાણ જાતે આવશે, કેમ કે મને થોડી બોલવાની ટાઈમ છે. ચાય કોમ बात तो सही है દિયા તમે ક્યાં હાય છે ચો અહીં બધા ક્યાં હાય છે બધા તો અહીંથી જ આવે, પણ અલા એ હાઈથી ઈહણાથી એમ કે ઈહણાથી ઈસણો ભાઈ क्या बोला तूने? અવરું નામ બોલ છો ઈહણાથી ઓવા મેહોણાથી. અલા મેહણા ઈસનાવ એટલે ઈહણાથી અમાર ગમે ગુજરાતીમાં બોલો તો ખબર પડે યાર. ગુજરાતી જ છે એટલે ગુજરાતી બોલું છું એટલે દેશી બોલે તું હારું બોલ ના ગુજરાતી ઈ સ્પષ્ટ ભાષામાં ઈસણ આવો ઈસનાવથી આ બાબલો આવ્યો છે એટલે આ બાબો પણ એ બુદ્ધિ વગર ના તો ના બોલીશ તને કેટલી વખત 50 વાર કીધું કે બોલવા
બોલ હરખું બોલ તાર માટે આ બધું હગું થવાનું છે આ બપોર દાળ બાટી ખાવાનું દાવનો ને આ લોકો મારી મારી મત કરવી દે છે એવું લાગે છે થોડી ઓય ભૂખ લાગે ને મારી મારી થોડું પેટ ખાલી આ બોલ. કરે હા નામ તો કહો તમારું યાર નામ મારું નામ ધવલ પટેલ છે પટેલ અને એમની ઉંમર છે 26 વર્ષ હે? એટલે તમારે તો હવા છેવી રાખ લે 24 રાખો એ 43 વર્ષ થાય મારો 43 કેટલા 43 ના એ તો ખાલી મજાક 43 મજાક કરે છે તો તમને કેટલા લાગે છે કમેન્ટ કરજો અને આમના માટે મસ્ત સારી સુશીલ છોકરી હોય એ બતાડજો સુવર સુ કન્યા હોય જોજો સુવર નહીં સુશીલ સુ કન્યા સુવર વાળી એમ હા સિંગડું બિંગડું હોય તો ચાલે આપણે વાંધો નહીં છેકડો બેકડો મારશે કહેજો, પોતો બરાબર. એ ડોબું નહીં લાવવાનું પણ તારા જોડે તો એવું જ છો બા ભાઈ જો ગમે તેવી તમે લાવો ગમે તેથી લાવો પણ પરણ્યા પછી તો તમે વાઘ બકરીની જોડી ઓ વાઘ તમે વાઘ અને માં વૈરું બકરી ના હા બકરી તો તમે જ વાઘ બકરી બેવ પણ પેલું કેવું તમે લગન પેલા વાઘ હો અને પછી તમાર પર માતાજીની સવારી હોય ખાલી બીજું કશું નહીં બાકી વાઘ તો તમે રહેવાના જ માતાજીની સવારી હોય તમારી ઉપર બરાબર તમારો કોમેન્ટ કરજો પૈણું મા માટે યોગ્ય હા, છે કે નહીં પૈણું તમારો અનુભવ હોય એ પ્રમાણે કોમેન્ટ કરજો કરજો. બરાબર છે એટલે હારું મને કન્ફ્યુઝન થઈ ગઈ છે આ લોકો ભાઈબંધ છે કે શું છે ખબર નહીં મને બીવડાવે આ લોકો એટલે તમે સાચી મને સલાહ આલજો કે મારે પૈણું જોઈએ કે ના પૈણું જોઈએ હો એ. અને જો પૈણું જોઈએ તો હારામાં હારી છોકરી માતા સુધી લાવજો હા અને તમારો જે યુટ્યુબ ને ઇન્સ્ટાનું આઈડી કહી દો ને તમારું હા. follow કરજો. ધવલની ધમાલ ધવલની ધમાલ છે આપણી YouTube માં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ સકર પ્રાઇસ આય મારા જેવો જ છે ઓવે જોઈ લો મોઢું જોઈ લો જો છે ને, મારા જેવો જ છે એ ઓવે. હા, અંગૂઠા છાપ ઓવે અને Facebook માં પણ આપણી ચેનલ છે ધવલની ધમાલ અલ્યા. અને Insta માં પણ છે ધવલની ધમાલ તને તે પેલું વોટિંગ કર્યા પછી તને કીધું તું ને કે અંગૂઠો લુખવો નહીં શું અંગૂઠો શું કામ લુખ્યો તો આગળ તે પણ એમાં લખ્યું હતું અભણ લોકો મને વાંચતા આવડતું તો હું શું કરે એ વાત સાચી હા, તો એટલે પછી. આપણે બધા કાલે લુખાય હા, વધુ ને હવે તાજી शाबाश बेटा बहुत જો તો એ હે. ગાયન બંધ કરો ને કોપીરાઇટ આવશે યુટ્યુબ વાળા ઓળખાણ વાળા નહીં અમારે જા બોલા રીતેશભાઈ અને આ છે અમારા મોટામાં મોટા કલાકાર જે સિનિયર છે અમે એક્ટિંગ જો શીખ્યા હોય તો આ બુન પોઈ આમની જોડથી તો क्या बोला तूने તમારું નામ અને ઇન્સ્ટા આઈડી યુટ્યુબ આઈડી કહી દો ને થઈ શકે હોય તો અમારે મારું નામ Colgate રિંકુ ID પટેલ કહેતો. છે અને મારું ઇન્સ્ટા આઈડી છે મિસ પટેલ 1811 ઓકે તો ફોલો કરજો તમે જે ફોલો કરશે એના માં મૂકવામાં આવશે એક નહીં કહેતો ચોકલેટ તો હમણાં તો કરી દીધી કેમ કે ફોલો કરે છે એક્ટિંગ ના ક્લાસીસ ચલાવો છો તમે और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी તો હું લઈ લઉં કારણ કે આટલી સુંદર છોકરી છે ઓહો ક્લાસીસ કર્યા હોય તો કેટલો ફાયદો થાય સાચું કહેજો કોમેન્ટ કરજો ભાઈ કવળિયા હાથ classes જ જ ચલાવવાના છો. હાથ આજે હાલ દેવાના હાથ આજે Classes જ ચાલુ છું બીજું કશું નહીં હો અડો છું તું એટલું હા, વિચાર હા. કરજે ક્લાસીસ માં હારે હારે છોકરીઓ તો આવશે ને આવશે ને છોકરીઓ માટે ચલાવવાનું છે એટલે બે કોમ થઈ જાય ને યાર ક્લાસીસ શીખી જવાય એક્ટિંગ ના અને મેરાય પડી જાય આપણો मैं नहीं मानता ઓય અહીંયા આવે ને આવે ઉપર નહીં જરૂર નહીં જો ચટણી માં મારી કઈ વેલ્યુ જ નહીં લડ તો આગળ મળીએ બને રહેજો પગીલા ઉભો બરોબર કોમેડી આલું હોય એટલે ઘોડો દોરો આમ દોરો તો કુડિયા કે આમ કોઈ મિનિટો એટલી બતાવવાની તમારે શું સમજુ એક જ છોકરો લાકડા મોકળું બગાડવાનું છે એ રીતે છોકરો હું ને તમારો નહીં આ છોડી મારી તો તમારા બાપ તો પેલો એટલે સગન પેલા લાગે. તો એમને સમજાય એ રીતે અને અભિયાન શું બનાવવાના આ નહીં આવતો એવો. થોડું કન્ફ્યુઝન છે સ્ટોરીમાં બન્યા રહેજો भारी मिस्टेक हो गया सर पीछे देखो पीछे पीछे तो देखो પહેલું સીન લાવ અમનું લઈ લો લેવું છે માઈક કે ચાલશે એક્શન તો દોસ્તો દાળ બાટીનો પ્રોગ્રામ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે रुको जरा सबर करो અને જો તમને લસણ ફોલતા ના આવડતું હોય ને તો શીખો એપ ડાઉનલોડ નહીં કરવાની અમે શીખાઈ દઈશું અમે શીખવાડીશું લાઈવ આમાં હલાવવાનું જો છોલાઈ જાય ને
હું બેઠી સભ્યતાથી ભાઈ. આમને આમ કરવા એટલે આમ આમ કરવાનું પછી આગળ તો બતાવો. આગળ ફોલાઈ ગઈ આવી જો. સ્પેશિયલ કઢી આવી થવી જોઈએ, આવી એકદમ ચોખ્ખી થવી જોઈએ. લસણની કઢી તેલમાં તળી અવાજ આવશે પછી. પછી તો જો અમારા રસોઈયા નવરા બેઠા છે જેમને આવડે છે. હા 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 બ્રિજેશભાઈ છે ને હા. જો આ શું બનાવો છો તમે? શું બનાવો છો? દાળવાટી. અચ્છા, ફરી તો ઓર્ડર લેવાય ને લગ્ન પ્રસંગે. હા તો દોસ્તો હવે આ અમારા ભાઈબંધ છે, છગનભાઈના બી ભાઈબંધ, આમ નવારા બી ભાઈબંધ. તો છગનભાઈ હવે શીખવાડશે, પછી મને લાગે આ દાળ બાટીનું જ ચાલુ કરશે. ઘેર બનાવે ને ભાઈ હા, ઘેર. હા. અમે છાશ લાવ્યા જો અમે છાશ લાવ્યા. છાસ વાળે છાસ છાશ વાળા છે. છાશ વાળા છે. મીઠું લેવા ગયા. માત્ર ખબર ના કાનો માત્ર નહીં ખબર અમને. તો અમારા જીગાભાઈ બી આવી ગયા છે. શું લઈને આવ્યા તમે? છાણા બોલો, કઈ કઈ નહીં છાણા લાયા. અંદર લાકડા इतने तेजस्वी लोग हैं हमारे पास. આયા તો પેલા આયા. દોસ્તો મીઠું તમારે જો આટલું બનાવો તો મીઠું તમારે આટલે એક મુઠ્ઠી નાખવાની. ના ના આખું આ કટો આખું નાખી દેવાનું. તારી ઝાડા કરશો તમે તો. આખું મીઠું નાખશો તો બરોબર. પછી નાખી દો વઘાર. પછી વઘારમાં બી તમે નાખી શકો સ્વાદ અનુસાર. આ મૂકી દે ત્યાં. તો છગનભાઈ કહે છે શું શું નાખ્યું તમે આની અંદર? હજુ તો કશું નાખ્યું નહીં, ખાલી દાળ મૂકી છે બાળકો, અને અંદર પ્યોર અમૂલનું ઘી નાખ્યું છે. બરાબર. બરાબર. તો અત્યારે આપણે 10 માણસની ને 10 માણસની બનાવી, માણસનું છે. હા બનાવી રહ્યા છે. તો તમારે જો ખાવી હોય તો લોકેશન છે નડિયાદ સરસ્વતી સ્કૂલની એક્ઝેક્ટ પાછળ આદિત્યનગર. તો આવજો. તો તમે આવશો વિડીયો અપલોડ થતો તો બધું પતી ગયું, તો ના આવતા. બધું નાખી દો. ઘેર લઈ જવાનું બોમાં આ બોમર તો એટલે જ બનાવે છે. કેમ લઈ જાય ઘી નાખો. કે એ ખાઈ જાય તો શું નામ ખાઈ પૂરી હોય એ મેલેલું ખાઈ જાય. હા, શું નામ પાણી લીધું? પીતા એને ખબર નહીં વીણા માસી. આગળ રીંગણા માસી. અલા, વીણા માસી કા હારો બધું ભરવા છે. ઝીણા માસી નહીં, વીણા માસી. રીંગણા માસી કીધું, વીણા માસી, ઘીણા માસી કીધું તો વાંધો નતું. જો ભગવાન ને ભાઈ અરે ઓલા ભાઈ હબરો આ રીતે લોટ બોલતા ના હોય ને તો શીખી જજો કેવી રીતે લોટ બોલતા થાય. ये नहीं सिस्टम ઘી તો નાખો सिस्टम फाड़ देंगे भाइयों. रोम रोम કેટલું भाइयों. નાખ્યું એ બધું નાખાઈ ગયો હતો. અરે બહુ કઠણ થઈ જશે કશું બાકી અરે હાલ પણ એક વાર 200 પડે એમાં તો 4 વાર મેસેજ આવ્યો. આમાં છગનભાઈ નામ એ એમના જ આયા છે. કોનો છે? અચ્છા પેલો 204 વાર તો નહીં આયા હા, ફેર બતાડ્યો. 3 વાર પાછા કરી દેજો છગનભાઈ. બરાબર ને? હું તમારી બાજુ બોલ્યો, 3 વાર પાછા કરી દઈશ. હા બસ. આ ફૂડ વાળો ઉતારવાનો છે. તમારું મ્યુઝિક મૂકી દેવાનું. એટલે એમ નહીં, હરકું ઉતારે પછી હલકે નહીં. ના ના એવું ના હોય ને યાર. ચપ્પુ પેલું લાવવાનું ચપ્પુ કેટલું બાકી છે? ઓ ભાઈ વિડિયો બંધ કર ને બંધ કર હે પેના કરતી એક પ્લેટ કેનો નહીં આંટી કઈ રાખવાની? બૈરાને લઈને આવજો. ત્યાં પેલો ચાણો તૈયાર કરશે, હલકે નાખો. કિશનભાઈ તમને કશું કીધું? શું કરવાનું કીધું? ખબર ના પડી. જોજો એમ કીધું. અચ્છા, જો ઉભરાઈને બહાર ના આવે એમ. તો પેલી બાજુ લોટ બંધાઈ રહ્યો છે અને અહીંયા દાળ બની રહી છે. તો આગળ બન્યા રહેજો. બતાડે જીગાભાઈ બતાડશે તમને. દેખાશે તો નહીં? જો કે દેખાશે. હા અચ્છા, જો હા જો મોજ પડી જવાની છે. અમે ખાઈ ગયા ને તમે રહી ગયા. અલે એ બતાવવું પડે કઈ જગ્યાએ છે એમ. આ બધી જગ્યાએ બતાવવું પડે. ઓય. તો જો અમારા ધવલભાઈ ધમાલ કરી રહ્યા છે અત્યારે. લાવો તો લે આવો પાણી પેલા, પછી વાંધો નહીં આવે. લુગડો બદલવો પડશે. અહીંયા લોટ બંધાઈ રહ્યો છે આપણે ગાડી મૂકી અને જાય તો શાકભાજી ફોલી રહ્યું છે. ટામેટા, ડુંગળી, લસણ બધું થઈ રહ્યું છે. તો શું મજા આવી ગઈ? જો મિર્ચી કટર. એમનો કોઈ ઓળખે જ નહીં. સોનબેન. હા
તો કિશનભાઈ તમે પહેલી વાર બનાવી રહ્યા છો કે પહેલા બનાવી લીધા? ના આવું છે ને પેલા સેટઅપ કરેલું છે, દાલ બાટી શેકેલી છે. અચ્છા હા, એટલે ખબર. હા એટલે રાખી ને આગ લગાવવા માટે. પણ એક વચ્ચે ખાનું તો મૂકવું હતું. ના ના એ પેલો એટલે છોટા હાથી હેડો ટાયર પડે છે. તો અને હવે એકદમ ફૂલ તાપે કરીશું આપણે, અને છાણાની ઉપર પેલા નાખું. બાટી આપણે તૈયાર કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો આપણે હવે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. તો બધા એમ કહે છે શીખો એપ, તો અમને અહીંયા શીખો એપ અહીંયા જ મળી ગઈ છે અને અમે શીખી રહ્યા છીએ તો દાળ બાટી કેવી રીતે બનાવી. અને જો તમારે પણ શીખવું હોય તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને સ્ક્રિપ્ટ કર્યા વગર છેલ્લે સુધી જોજો, બરાબર? પછી કહેતા નહીં કે કીધું નહીં. નીના માસી હોય તો તારો દાડો વારે તઈ હોય તઈ ઘેર હોય પાછી આગી પાછી કરી આવો જીગા વાટા છે શકનભાઈ. હવે દોસ્તો આપણી થઈ ગઈ છે તૈયાર દાળ, એકદમ જાડી રગડા જેવી દેશી ચૂલાની. અને આ છે આપણે બાટી શેકવા માટે. તો દોસ્તો આ મસાલો તૈયાર થઈ રહ્યો છે. ડુંગળી સવારે છે ડુંગળી ઢાંકણવાળી પેલું મૂકી દો પાછો. તો દોસ્તો આપણો મસાલો તૈયાર થાય છે ધીમે ધીમે. પહેલા આપણે હળદર નાખ્યો, મરચું નાખીશું સ્વાદ અનુસાર. હા, આ છે દાળ શાકનો મસાલો. થોડી કલર લાવવા માટે આપણે કાશ્મીરી મરચું વાપરીશું. કાશ્મીરી મરચું પણ વાપરશે આપણે. ઓબ્જેક્શન માય લોર્ડ. કાશ્મીરી કુમઠી મરચું. આ કઈનું છે? નડિયાદનું છે? કઈનું મરચું છે? કાશ્મીરથી લાયા તમે. આ પણ સવારમાં ગયા હતા કે શું તમે? છગનભાઈ અમારા કાશ્મીરથી લઈ આવ્યા છે મરચું. આહા, આ મીઠું આવી ગયું સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર મીઠું આવી ગયું છે. પાણી દેખાવ પેલા ડોલમાં હાથ ધોજો ત્યાં તાજું પાણી. એ ભભરાયેલું મીઠું છે. હા. કયા બેનનો ફોટો લગાવ્યો છે તમે? કઈ બેન? હા, બેન નહીં બતાવવાની. બેન નહીં બતાવો? ઓકે, વાત નહીં. ખોટું આપણે ફ્રીમાં પ્રમોશન નથી કરતા. પ્રમોશન નથી કરતા એટલે એટલીમાં આ બાજુ છે ને અમારે લોટવાળું. હા, લોટવાળું ધોવા માટે. દોસ્તો હવે જો આ તમે જોઈ રહ્યા છો વચ્ચે જગ્યા રાખી છે આપણે, એ બાટી મૂકવા માટે રાખી છે. હા, મેં જોયા. આપણે પાપડી લઈને આવ્યા છે. હા, તો થોડી બોડી ઉતરે ને આગા પાછા તમે. તો બેટા શું કરે છે દુઆ? જો કેવા દિવસો આવી ગયા, આ લોકો બધા ઉપર ઉપર ફરે છે અને મારી જોડે કામ કરાવે છે. આપણે તો ખાલી દાલ બાટી ખાવાની છે. જોઈન શીખીએ છે. હા, ઠંડી શરૂ થઈ ગઈ છે એટલે આપણે હવે અત્યારે આગ પણ શેકી લઈશું અને જોડે જોડે બાટી પણ શેકી લઈશું. એક તીર છે દો નિશાન. યા ખુ ખા ખુ વા ચુમ ચુમ. દેશી લાયા છે. શું લાયા પણ દેશી? એવું બધું નહીં લાયા, કશું નહીં લાયા, ખાલી જોક સપાટ. એમ કે બધા અહીંયા ની વ્યસની છે. ની વસ્ત્ર ની વ્યસની છે વસ્ત્ર.
દોસ્તો જોઈ રહ્યા છો અત્યારથી વાસણ ધોઈ રહ્યા છે છગનભાઈ અમારા. હા તો દોસ્તો આ અમારા જીગાભાઈ ખાલી તપેલામાં હલાવી રહ્યા છે. તો શું તમે હા જીગા ઓ જીગા તો શું તું બધાને બનાવે છે? હા પેલું કમેન્ટ ના કરતા પણ બધાને ખબર પડી ગઈ. હા કેવું ટેસ્ટ કેવો છે? જોરદાર ને? બસ બસ આવું જો તમારે પણ આવું શીખવું હોય તો શીખો એપ એપ્લિકેશન ડાઉનલોડ ના करता આપણે શીખવાડીએ. सीखो ऐप मुझे ये पता नहीं था इसलिए मुझे सीखो ऐप मिल गई इसलिए मैं सीख गया. શીખ ગए. आप भी सीखो ऐप डाउनलोड करें. લઈ લો એટલે ફટાફટ ઓગળી જાય, બધા થઈ જાય. તો દોસ્તો આ તમે જોઈ રહ્યા છો બાટી છે એ અમે જે આ છાણા સળગાયા હતા એમાં હવે અમે શેકીશું વચ્ચે જગ્યા કરીને બધી બાટીને નાખી દઈશું. એ રીતે દાલ બાટી બને. તો વિડીયોમાં બને રહેજો, જો આગળ તમને મસ્તી મજાક બતાવીશ. બરાબર? તમે કહો એટલે ડુંગળી નાખો. જીરો રાઈટ લાયા ને ત્યાં દીધા હતા. નાખો નાખો બસ હવે જીરો નાખો ફટાફટ જીરો ભાઈ ફટાવી નાખો બળી જશે ને બસ નાખી દો. હલાવો આંટી કીધું તો હલાવો પછી બળી ના જોઈએ બળી જશે. बताओ अंदर दीजिए વગર બંધ है અવશ્ય ભરી ગઈ. દોસ્તો તમે વિચારી હશે પહેલા અમે જીરું નાખ્યું, પછી રઈ નાખી, પાણી નાખ્યું, બધું નાખ્યું, શું કરવા નાખ્યું તમે વિચારી રહ્યા હશો. તમે દાળ વઘારવા માટે નાખ્યું, ના ખબર હોય એટલે મેં તમને કહી દીધું આ પછી કહેતા નહીં હાલ નાખેલું. કે આ બધું શું કર્યું. બરાબર? જો આ અમારા કિશનભાઈ છે એ દાળનો વઘાર કરતા શીખી ગયા છે અને હું પણ જોતા જોતા શીખી ગયો કેવી રીતે દાળનો વઘાર કરવો, પણ હું ઘરે જઈને નહીં બનાવો. દોસ્તો હવે આપણે આ છાણા છે છૂટા કરીશું બરાબર, અને એની ઉપર આપણે બાટી મૂકીશું. જીગાભાઈને લાગે છે કંઈક બબાલ થઈ છે ઘેર, બાપી ખખડાવતા લાગે છે. દોસ્તો હવે આપણા જીગાભાઈ બાટી મૂકવા મળ્યા છે. ધુમાડો કાઢો ધુમાડો કેમ નું કાઢો? લાકડો ધુમાડો કાઢો. આઈ કાન્ટ બિલીવ ઇટ. ધુમાડો કેમ નું કાઢો? જોઈએ કેમનો ધુમાડો કાઢો. તો રીતેશભાઈ એક અમારે તમને પર્સનલ સવાલ છે કે તમને લોટ બાંધ્યા પછી કેવું લાગે? કશું ને હાથ દુખાશે. હાથ પાછો પૂછાશે કેવું દુખ લેવું લાગ્યું. હાથ દુખાશે. પર્સનલ સવાલ જનરલ સવાલ છે. બધા વચ્ચે પબ્લિક માં કરશે કે પર્સનલ સવાલ. આ પર્સનલ કહેવાય. હાર ચોહી બધી વિડિયો બનાવે. કોણે શીખવ? બંધ. અయ్యో મારો મોબાઈલ મારો પોણી વારે કરેલા તમે તો. પોણે વાળો ચોઈ નહીં ખાતો મામા ધોબાઈ જશે મોબાઈલ થઈ નાખે એટલે વાયરસ ઓ તારા આયોલા લોટના પિંડા છે મેલેલા વિધિ વિધિ કરોલા તમે? બગલા વિધિ કરોલા તમે?
એ બા આ એકના તો ઠેકોણા નહીં ચો હા ચૂલા તું તો બીજી ની વાતો કરેલા જો તો આપણે દાળ વગેરે વાહ શું સુગંધ આવે છે એ હા સસ્પેન્સ ખોલી નાખી તો આપણે વઘારની અંદર દાળ નાખી દીધી છે આપણો દાળનો વઘાર થઈ ગયો છે તો પહેલા આપણે વઘાર કર્યો ને પછી અંદર દાળ નાખી. जलता है मुझसे तू जलता है चलना पड़ता है क्या कर तेरे पसीना हो गया है हाथ में मोबाइल पकड़ा दिया है क्या पकड़ा दिया है ये अब तो मोबाइल मोबाइल पकड़ा दिया है वो बता रहा है अब तो दृश्य રામ રોટાનો વિડિયો જો રામ રોટો બહુ મોટો આવે જાડો થોડું પાણી રેડું છે ના ના એ પછી પાણી બહુ ઉપર નહીં પડે ટોમેટા પાણી છૂટશે रेड हाँ बाफा मिल लिया चाले ने ऊपर ढाकी दिए અંદર કાચી હોય છે અરે આદત પતી જાય એમ દાબી શું કરું अरे भले यार तो नहीं नहीं पड़े नहीं पड़े जार से करे हाँ हाँ जो हाथ राखो पड़े बहिरा ना હોય લા તકલીફ જો બહિરો આ તો ખબર પડતો નહીં હાલો ના નિતેશભાઈ એના માટે તો બહેરાનો વિડિયો બનાવે છે તો કાલે પેલો છોકરો ખરુથી નહીં જવા દે હાલ હા પડે ખબર પડે છે ને હવે પાસે બેઠા બેઠા ટોંડ મારો ને એના વાદી ભાભી દેખો એલા તો બહેરાનો વિડિયો બનાવે તો પેલે અંદર કેવું લાગ્યું તીખું છે મીઠું નાખવા જેવું છે મેડમ એવું કીધું મીઠું નાખો કોને કહીએ તીખી હોય ને તમે તીખી ના દે તો દોસ્તો તમે આણંદ જિલ્લામાં કે નડિયાદ જિલ્લામાં આ ભાઈને જો તો પાપડી દૂર રાખજો એમનાથી પાપડી ચોર કશું નહીં થઈ આ તમારો નેકો રીતેશભાઈ પેલો ડાયલોગ મારો ને ઓમ ફટ 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 સા હા રીતેશભાઈ પેલો મેલડી માતા હા હા ડાયલોગ મારો ઓમ ભગવાન સ્વાહા પેલું મેસાણી બુવા વાળો આપણો ભોવારો ડાયલોગ કબાલી કબાલી ઘોર વાહિની વાહિની જય મારું તુમાલી તમે આવી ગયો ખમા મારી ખમા જો આ દેવ ફૂલલાઈન ફોગડી આ પેલો ખમા ફરી એવું થયું રીતેશભાઈ ફૂલલાઈન ફૂલની પોકડી લો આ રેડો લેડો બાટી આટલી શેકી કાઢો કેજીલા બોલો જો હાથ ફરી છે હાથ પર છે હા એક તો કઈ લટકા જી ગાય ઘરામ લટકા લે સગત અંના વીણે પછી પાપડી ચાલુ છે યસ ના ના ઘેર જઈને શેકી છે કાચી લીધી Rupees 90 received on phone pay. એમને ઘેર માલની કમી નહીં જોજો લીંબુ લેડો હવે ખાલો પેલું પેલું કઈ ગયું બાકી વાળા સાસુ ના પેલું આમાં કાઢલો શું હતો ને શું બગર કા નાખી દીધું છે ને બધું જગનભાઈ બાટી બધી શેકી કાઢી ખાલી વિના માસી જે અંદર વન કરે છે ધરમ છે નંબર આલ દે કોણ ચલાવે મુજે કબ દો છે ભલી આયા જો બેટા ભલી હા ભલી આયા લાઈટ માર નામ તો બહાર જીગા હલાય છે આ લાઈટ માર કુર્સી લે નહીં આવતો હા મૂકે આવું ને લાઈટ માર નીચે કરો ઉપરથી કરા કે એટલે આ લાઈટ માર એટલે તો ભગવાને મોબાઈલ ની પાછળ લાઈટ આલે છે આગળ બીજું બધું આવે હા બોલ બોલ
તો કે ભાભી શું કરો કશું નહીં હા લીંબુ નિશાળો ને અંદર તો દોસ્તો અમારી પાપડી પરનો પ્રોગ્રામ છે હતો નહીં પણ રિંકુબેન લઈને આવ્યા છે એમને ખૂબ ખૂબ આભાર અમારા રિંકુબેન છે દેખાતા નહીં આ આવી રહ્યા હા હવે દેખાય હા અને હું શેકું છું હા મેઇન આભાર તો તમારો કે જે શેકી રહ્યા છે અરે મેન આભાર મારો કે હું ખાઈ રહ્યો છું ખાઈ રહ્યા છે મારો એક બાટી ટેસ્ટ કરીએ બ્રિજેશભાઈને ટેસ્ટ કરાવીએ જો હા આહા હું શેકાઈ ગઈ છું પાપડી શેકતા એમાં શું ટેસ્ટ કરો આ ટેસ્ટ કરવાનો ખબર પડે ખાઈ તો ગઈ ને કહો કંઈક નહીં હા કઈ જાવ બહુ તે કેરી છે જ પાકી જવાની હા એટલે જ ને પકાય મને નહીં ગરમી સહન થતી બેટા તને ખબર છે બિયાડી આ તો મને પેલા અચ્છા કરે શું કહેવું તમારું શેકાય છે કે નહીં ગરમ થતું નહીં કાઢી ઓ ઓલા આવું ચાલતો છે એટલે કહું પાણી જાવ તો ગરમ ના લાગે રેડી રેડી અચ્છા મને કહો છો અંકા એ પાપડી ખાય છે હા જી પૂરા લાલ થઈ છે ઊભા હોય ના પછી કહું ઉનાળામાં છે ને અજવાળું હોય આ શિયાળામાં જલ્દી હા હા અંધાર થઈ જાય રિંકુ તું રીતેશભાઈ લોકો જોડે આવજે હું નીકળું છું આભાર મારી વાત 6:30 બરાબર હા થઈ ગઈ છે ને તો દોસ્તો અમારા ચીકુ બળી ગયા છે 1 મિનિટ હા ચાલો જો હા 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 જો થઈ ગઈ થઈ ગઈ લાઈ જેવી છે હા અહીં બધા ને જી જો હા 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 જોરદાર શેકાઈ ગઈ છે ગરમા ગરમ ધુમાડો જો ગરમા ગરમ ખાવાની મોજ પડી જવાની એકદમ પ્યોર રાજસ્થાની ટેસ્ટની અંદર કે જે ગાયોના ને ભેંસોના જે સાણ હોય એને શું કે થેપે ને છાણા જ કહેવાય અમે તો છાણા અમારે ત્યાં કહેવાય અહીં શું કહેવાય જાયણા કહેવાય એ જાયણોની અંદર મસ્ત દેવતા પાડ નાખેલા અને પછી અંદર ગાળો ને જો જોરદાર થઈ ગઈ છે હવે એને સાફ કરીને મસ્ત અમૂલનો ઘી નાખીને અમે ખાઈશું એ પણ તમને બતાવીશું તો વિડીયોમાં આગળ બનાવી રહીશું દોસ્તો આપણું જે દાલ બાટીને બધું જ તૈયાર થઈ ગયું છે અને હવે જમવાની તૈયારીમાં છે જોઈ રહ્યા છો તમે તો બાટીને નવડાવી ધોવડાવીને હવે એને સાફ કરીએ છીએ અને આ અમારા પહેલેથી છેલ્લા લઈને ખાલી પાપડી જ ખાખા કરી છે આ ભાઈ અમારા ચલો પેલી એટલી બાકી કેમ નાખી એ મૂકીને આવ્યા ચૂલા પર પડી પડી થશે આ અમારા ધવલભાઈ છે જો 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 એક બાટી આપો મને અડધી કરી મીઠું જોઈ લેજો ના તો મીઠું નાખી દેજો પછી જગ્યા રાખજો દાલ બાટી ને તમે અડધી આપો અડધી અહીં પાઈ જા ફળ બધા કશું કરતી નહીં ઉભા રહો ને પણ 2 મિનિટ ઓકે ડન કે કોઈ તું ખાતા શીખવાડી મેં તો ખાઈ દીધું તો નથી પડી ઘી આવવા દેજો પછી એવું છે ઘી આગળ આવજો ભાઈ બોલો બોલો બાંધો કે રિતેશભાઈ કેવી લાગી દાલ બાટી ખાવા તો પેલા અલા હાલ હાલે આરી બધું આવી નહીં હોય કર આવા પછી કઈ રિવ્યુ હો હારું હારું છાસ તો એક નંબર હો બાકી તો આગળ જાઉં કેમ છો હા કશો ખાસ છાસ હું લાવ્યો ભાઈ બહુ ખાસ પણ કઈથી લાવ્યો ખબર છાસ નથી. હોય બહુ ખાસ કોને રહી છાસ હજુ ગોકુલ ની એક ગ્લાસ એક્સ્ટ્રા રાખજો બધો એક સબ્જી આવજો એ બોત બતા રીતે લઈ લે તો દોસ્તો આ છે અમારા છગનભાઈ માસ્ટર દાલ બાટીના પ્યોર રાજસ્થાની દાલ બાટી તો હવે આપણે કસ્ટમર રિવ્યુ લઈશું પણ આપણા કસ્ટમર ન હોય સૌથી પહેલા આટલા પંચાયત બોલો હેડો તમારું નામ બોલો ને કેવો ટેસ્ટ લાગ્યો એક વાર મારું નામ રિંકુ પટેલ છે હા હા આ દિન સુધી મેં ઘરે દાળ બાટી બનાવી ખાધી પણ છગનભાઈ લોકોએ જે આ ટીમે બનાવી હા. એવી દાળ બાટી આ પહેલી વખત ખાઈ રહી છું એટલે હવેથી પછીથી ઓર્ડર અમે તમને આપીશું હા આપીશું ઓકે ઓકે વાંધો નહીં. બોલો ને થોડું હા ના, what is what આના is pure ગુજરાતી what is say for you લસણની ચટણી કેવી દાલ બાટી હા લસણની ચટણી વિશેષ શું લાગ્યું તમને આમાં આમાં ને હા કઈ લસણની ચટણી જોરદાર લાગી હા ને હા હા હમ તમે આમ દુકાનમાં તો તમે પેલા એને ગેસની ચૂલા ગેસની ખાધી છે આ ચૂલાની છે આ એટલે ચૂલાની ટેસ્ટ એનો અલગ જ હતો એટલે સ્પેશિયલ ભોય પુડાવાળી આહા હું બાકા દો આમાં બૈરું શું કહેતો તમને ટેસ્ટ કર્યો કેવો લાગે જોરદાર taste છે હો. જોરદાર ટેસ્ટ છે એક નંબર નંબર હા યાર પછી નહીં બોલું પછી તારે કેવો ટેસ્ટ લાગે હે મસ્ત ને હા ખાખો ને જે ખાલી તો આ જીબી વાળા ભાઈ તમારે કેવો લાગે ટેસ્ટ ના બોલો તમે ને ઊંચું તો જો. કમ્પ્લીટ હાય હાય પરસેવો થઈ ગયો છે એટલે જોરદાર જ હશે આ એમ તો સુપુત્ર છે કેવો લાગે સરસ ને એવું તારા બાપાએ કીધું એટલે જે હોય કે છે ભાઈ જો હા.
પાછા આયા તમને કેવું લાગે પૂછી લઈએ હેડો એક નંબર તો બાકી એક નંબર હો. પાપડીના કારીગર પાપડી હા તો આપણે જ શીખીએ હા શેકી છાશ કરતા આપણે જ બનાવીએ. શેક્યા કરતા તો ખાધી વધારે એ આવડે. તો ખાવા માટે તો શીખી દીધું બાપા ચમ આવું કરો ખાલી હો ખોટું ના લગાતા મોટા કે બે બાટી વધારે હા લે તો 2 બાટી વધારે એક નંબર ટેસ્ટ છે અને જે જૈણાની અંદર જે આપણે દેશી જે સોણા કહેવાય જૈણો આપણે દેશી ભાષા એની અંદર જે બાટી શેકવાની આજે જે મને મજા આવી ને બહુ મજા આવી ને જાતે શેકીને આજે રેડી કર્યું ને એટલી મોજ પડી અને એવી બાટી બની છે. લગ્ન પ્રસંગે બાટી શેકવા માટે ઓર્ડર લે હા મળી જશે હા જબ્બર થાય. હાય 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 જોયું પૂછ્યા વગર જબ્બર તમને કેવું લાગે એક નંબર ઓકે પતી ગયું પાછે પેલા રહ્યા ખાટલા અલા યાર અરે હા અંધારામાં દેખાય ને એટલે દેખાતું પાર્ટી Disturb ના કરજો, ખાવા દો એક નંબર બની જાય યાર. એટલે હે ને તમારે હમણાં જોઉં ને વાત કરું કે ખાવા મળું યાર. ખાવા મળું ખાવા ઠંડી દો થઈ મને. ગઈ. હા વાહ વાહ અલગ રિવ્યુ જોરદાર હા, હા. દિલથી ને મસ્ત ને દિલથી, દિલથી. ઓકે આપણે ટેસ્ટ કરીશું દાલ બાટી છગનભાઈની અને તમને કહીશું કે ટેસ્ટ કેવો છે અને જો તમારે પણ દાલ બાટીનો જો taste ફટાફટ બાળી છે ખાલી થવા લાગી ગઈ છે તો આ નંબર પર કોન્ટેક્ટ કરો. જો વાહ દોસ્તો, વાહ. વાહ વાહ મસ્ત મસ્ત એક નંબર ચટણી જો દો લઈ લો પાપડ લઈ લેજો ડુંગળી આમ જોવા દો એક એક થોડું થોડું લાઈનમાં ગોળ હા પાપડ લઈ લો